ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે જે આપણે સબ્જેક્ટ ટેલી કરવાનો છે એ છે તમારા સિવિલના સેમેસ્ટર 5નો સબ્જેક્ટ, જેનું નામ છે DSS એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. બરાબર છે. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરની હું વાત કરું તો આપણું ચેપ્ટર નંબર 5th રનિંગ હતું, કમ્પ્રેશન મેમ્બર. બરાબર છે. અને કમ્પ્રેશન મેમ્બરની જો હું વાત કરું તો એમાં આપણે ડિઝાઇન સ્ટાર્ટ કરેલી હતી. કેમાં ડિઝાઇન? તો કે સ્ટ્રટમાં ડિઝાઇન. હવે આની પહેલાંના જો હું વિડીયો લેક્ચર્સની વાત કરું તો આની પહેલાંના વિડીયો લેક્ચર્સમાં મેં તમને સ્ટ્રટ ડિઝાઇનમાં સિંગલ એંગલની જો મારે ડિઝાઇન કરવી હોય તો કેવી રીતે કરવી ને એ આખું મેં એક્સપ્લેન કરી દીધું. સિંગલ એંગલની ડિઝાઇન કરવી તો શું કરવું પડે? તો સૌથી પહેલાં તમારે છે ને શોર્ટ મેથડ 3 KL/R રેશિયો કંઈક એઝ્યુમ કરવો પડે. KL/R રેશિયો તમે એઝ્યુમ કરો, એના પરથી FCDની કંઈક વેલ્યુ મળે, એના પરથી એરિયા મળે, એરિયા ઉપરથી તમને એંગલ મળી જાય, પછી એને તમારે વન લેગ લોડેડની જેમ ડિઝાઇન કરવાનું છે. એવું મેં તમને સિંગલ એંગલમાં કંઈક સમજાવ્યું હતું. બરાબર છે. હવે આજે છે આપણે ડબલ એંગલની ડિઝાઇન કરવાની છે. અને ડબલ એંગલમાં બે રીત હોઈ શકે, જેમ આપણે એનાલિસિસમાં જોયું હતું એવી જ રીતે ડિઝાઇનમાં. બરાબર છે. ડબલ એંગલમાં એક એવું હોઈ શકે કે, જો તમને સમજાવું ડબલ એંગલમાં કઈ રીતે બે પાર્ટ્સ પડી શકે. સપોઝ એવું હોઈ શકે કે જે ગસેટ પ્લેટ છે, બરાબર છે, એની બંને સાઈડ એક એંગલ કનેક્ટેડ હોય. બરાબર છે. આ ફર્સ્ટ મેથડ. અને એકમાં એવું હોય કે ગસેટ પ્લેટની સેમ સાઈડ જ બે એંગલ કનેક્ટેડ હોય. આમાંથી આપણે કયા ટાઈપનો દાખલો પૂછાય છે, બરાબર છે, એ આપણે કેમ આઈડેન્ટિફાઈ કરશું? તો એમાં એવું લખેલું હોય છે સેમ સાઈડ. બરાબર છે. સેમ સાઈડ તો આ રીતે, અને અપોઝિટ સાઈડ લખ્યું હશે તો, બરાબર છે, અપોઝિટ સાઈડ લખ્યું હશે તો આ રીતે, અથવા તો આઈધર સાઈડ લખ્યું હશે. અપોઝિટ સાઈડ નહીં લખ્યું હોય તો શું લખ્યું હશે? આઈધર સાઈડ. બરાબર છે. આઈધર સાઈડ લખ્યું હોય તો આ રીતે આપણે સોલ્વ કરશું. આવડશે? ચલો, તો સૌથી પહેલાં એની રકમ લઈ લઈએ. રકમ શું કહે છે? બરાબર, રકમ અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી સ્લાઇડ થાય છે. શું કહે છે રકમ? તો ચલો હું આખી રકમ તમને બોલું છું, જે તમારી સ્ક્રીન ઉપર જ રહેશે. એક ડબલ એંગલ ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રટની તમારે ડિઝાઇન કરવાની છે, જેના ઉપર 200 કિલોન્યુટનનો એક્શિયલ ફેક્ટરેટ ફોર્સ લાગે છે. બરાબર છે. આમાં જે ફેક્ટરેટ ફોર્સ જ આપણને આપેલો છે, તો ફેક્ટરેટ ફોર્સ આપેલો હોય તો આપણે એમાં કોઈ ચેન્જીસ નથી કરવાનો. જો ન આપ્યો હોત તો મારે ફેક્ટરેટ ફોર્સને મારે કેમાં કન્વર્ટ કરવો પડતો? એ વર્કિંગ આપેલો હોય, બરાબર. ફેક્ટરેટ ન આપેલો હોય તો શું આપેલું હોય? વર્કિંગ. તો એને આપણે કેમ કન્વર્ટ કરી શકીએ? તો 1.5થી મલ્ટીપ્લાય કરીને. બરાબર છે. લેન્થ જો તમને 3 મીટર આપણને આપેલી છે, અને એમ કીધેલું છે જો કે સેમ સાઈડ કનેક્ટેડ છે. ખાસ વસ્તુ આ જ નોટ ડાઉન કરવાની છે. કઈ સાઈડ કનેક્ટેડ છે? તો કે સેમ સાઈડ. વિચ મીન્સ કે જે આપણે સેકન્ડ ફિગર ડ્રો કરેલી હતી, જેમાં બે એંગલ ગસેટ પ્લેટની એક જ બાજુ કનેક્ટેડ છે, આવો કંઈક આપણે સમ અહીંયા ડિઝાઇન કરીને આપવાનો છે. બરાબર છે. એના માટેનો જે ડેટા છે, એક મને લેન્થ આપેલી છે 3 મીટર, ઓકે, અને એક FY આપણને આપેલો છે 250 MPa, અને આના ઉપર આવતો ફોર્સ એટલે કે PD આપણને આપેલો છે 200 કિલો ન્યૂટન, 200 કિલો ન્યૂટન. ના, આટલું કંઈક આપણને ડેટા ગીવન છે. તો આ ડેટાના યુસેજથી આપણે સમ ગણવાનો છે. જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. બરાબર. તો સૌથી પહેલાં, બરાબર, જે આપણી આ ફિગર છે, એ ફિગરને હું એમ કહું કે સિમેટ્રિકલ ફિગર છે, એને હું બે પાર્ટમાં કટ કરી શકું. જો બે એંગલ એક જ સાઈડ લગાડેલા હોય ને, બરાબર છે, તો અહીંયા હું આ એંગલને સિંગલ એંગલ ગણીને ડિઝાઇન કરીશ. જો બંને એંગલ અલગ અલગ સાઈડ લગાડેલા હોય તો આ રીતે હું કરીશ નહીં. અત્યારના શું છે તો કે બંને એંગલ એક જ સાઈડ કનેક્ટેડ છે. યાદ કરજો, એનાલિસિસમાં પણ મેં સેમ ટુ સેમ વસ્તુ કરીને બતાવેલી હતી કે જો બંને એંગલ સેમ સાઈડ કનેક્ટેડ હોય તો આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એક જ એંગલને ડિઝાઇન કરીએ છીએ. એક એંગલને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરીએ છીએ. એનો જે ફાઇનલ ફોર્સ આવે છે એને ઇન્ટુ 2 કરી નાખીએ એટલે આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ટોટલ બે એંગલ્સ ઉપર કેટલો ફોર્સ લાગતો હશે. તો સેમ વસ્તુ હું ડિઝાઇનમાં કરીશ કે હું કોઈ એક જ એંગલને લઈને ડિઝાઇન કરીશ. બરાબર. તો આ છે કે ઓનલી સિંગલ એંગલ છે. તો ઓનલી સિંગલ એંગલ હોય તો જે ફોર્સ છે PD એ તો આપણને 200 કિલો ન્યૂટનનો આપ્યો છે, ને આ 200 કિલો ન્યૂટનનો તો 2 એંગલ્સ માટે છે. તો હું એક એંગલ લઉં તો ફોર્સ મારો કેટલો થઈ જશે? તો કે ફોર્સ થઈ જશે હાફ 100 કિલો ન્યૂટન. કેટલો થઈ જશે? હાફ 100 કિલો ન્યૂટન. ઓકે, હાલો, મને ફોર્સ મળી ગયો. ફોર્સ કેટલો છે? તો કે 100 કિલો ન્યૂટન. ડન. તો હવે મને ખબર છે કે આપણું મેઇન ઇક્વેશન શું છે તો કે PD = એરિયા ઇન્ટુ FCD. ક્યાં આપણને આપેલું છે? તો કે ISના પેજ નંબર 34 ઉપર. એનું જ કટ ઓફ મેં અહીંયા લખીને મૂકેલું છે. તો આમાં મારે શું છે તો કે મને ભાઈ એંગલ જ ખબર નથી કે એંગલ મારે શું સાઇઝનો ને કયા સાઇઝનો બનાવવો. તો આ ઇક્વેશન જરાક લખીએ તો
ઇક્વેશન શું છે તો કે પીડી ઇક્વલ્સ ટુ એરિયા ઇન્ટુ એફસીડી. આમાં મને એરિયા મળી જાય ને, બરાબર છે, તો એરિયા ઉપરથી આપણે એંગલ ગણી શકીએ, જે આપણે આની પહેલાંના દાખલામાં પણ કરેલું હતું, જે સિંગલ એંગલનો હતો. અને આને પણ હું સિંગલ એંગલ જ ડિઝાઇન કરું છું, બરાબર. તો સિંગલ એંગલ તરીકે ડિઝાઇન કરતો હોઈશ તો બીજો કોઈ જાતનો ચેન્જીસ નહીં આવે. લાસ્ટમાં જે મને ફોર્સ મળવાનો છે એ ફોર્સને હું કરી નાખીશ મલ્ટીપ્લાય બાય 2, બરાબર છે. તો આખી પ્રોસેસ છે, પણ તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે હું પાછી ગણાવું છું. તો એરિયાને મારે કરતા બનાવવા હોય તો એરિયા ઇક્વલ્સ ટુ શું થાય તો કે પીડી અપોન એફસીડી. આ સૂત્ર આપણા માટે કામનું છે. ઓકે, તો આના માટે આપણી પાસે કઈ વસ્તુ અવેલેબલ નથી. ચલો, પીડી તો છે, એફસીડી નથી. તો એફસીડી જોતું હોય તો શું કરવું પડે? તો સૌથી પહેલાં આના માટે મારે એંગલ માટે વિચારવું પડે કે એંગલ માટે કયો ક્લાસ આવે. તો જો ક્લાસ જોવા માટે આપણું પેજ કયું છે, પહેલાં પેજ નંબર લખી નાખીએ. પેજ નંબર છે 44. અને એલ સેક્શન હોય તો ફાઇન કરો. જો ઝૂમ કરીને બતાવું કઈ જગ્યાએ છે એલ સેક્શન નહીં, તો જો સૌથી સેકન્ડ લાસ્ટ છે. તો એલ સેક્શન માટે કયો ક્લાસ કહે છે? સૌથી લાસ્ટમાં જુઓ, બરાબર છે. તો એમાં કહે છે કે બકલિંગ ક્લાસ સી લેવાનો. હવે તમને હું પેનથી પણ બતાવી દઉં. આ જે છે એ તમારો એલ સેક્શન આવી ગયો વચ્ચે. એના માટે ક્લાસ કયો લેવાનો કીધો હતો? તો કે ક્લાસ સી. તો એક વસ્તુ મેં માર્ક કરી લીધી કે બકલિંગ ક્લાસ કયો લેવાનો છે? સી. અને બકલિંગ ક્લાસ સી લેવાનો છે. એની સાથે સાથે હજી એક વસ્તુ માર્ક કરી દો કે અહીંયા હું હજી સિંગલ એંગલ જ ડિઝાઇન કરું છું. તો એફસીડી જોતું હોય તો મારે KL અપોન આરનો રેશિયો કંઈક એઝ્યુમ કરવો પડે ને એને હું 1/820 એઝ્યુમ કરીશ, કારણ કે સિંગલ એંગલ ડિઝાઇન કરું છું. જો ડબલ એંગલમાં જઈશ તો KL અપોન આરનો રેશિયો 120ની જગ્યાએ હું 100 mm એઝ્યુમ કરીશ, બરાબર. અને ડબલ એંગલમાં અત્યારે આપણે છીએ જ, બરાબર, પણ આપણે ડિઝાઇન તો ખાલી સિંગલ માનીને જ કરીએ છીએ. એકચ્યુઅલી આ ડબલ એંગલ છે, પણ આપણે ડિઝાઇન કેવી રીતે માનીને કરીએ છીએ અને સિંગલ. તો એ 100 ક્યારે લેવાનું થશે? તો જ્યારે ગસેટ પ્લેટની બંને બાજુ એક એક એંગલ હશે, બરાબર છે. એક વસ્તુ એવું હોય તો અહીંયા મેન્શન કરીને લખી દઉં, ખાલી તમારે યાદ રાખવા માટે કે KL અપોન આરનો રેશિયો 120 ક્યારે લેશું? તો કે સિંગલ એંગલની ડિઝાઇનમાં અને સેમ સાઈડ હોય ને, બરાબર, ગસેટ પ્લેટની સેમ સાઈડ બે એંગલ હોય ત્યારે પણ આપણે KL અપોન આર 120 લેશું. અને KL અપોન આર આપણે 100 એઝ્યુમ કરશું જ્યારે ડબલ એંગલ તો હોય જ. આ સિંગલ, આ જે સેમ સાઈડ છે એ ડબલ એંગલવાળું છે, બરાબર. ડબલ એંગલ તો હોય જ, પણ જે એંગલ છે એ, બરાબર, આઈધર સાઈડ એટલે કે બંને બાજુ લગાડેલા હોવા જોઈએ. આ એઝમ્પશનના અમુક રૂલ્સ છે, આપણે એઝમ્પશનના રૂલ્સ જોઈ લીધા. ડન. તો હવે આપણે 120 એઝ્યુમ કર્યું, FY આપણું 250 છે. તો જો આવી ગયું સીધા પેજ નંબર કેટલા? તો કે પેજ નંબર 42 ઉપર, જેના ઉપરથી મને એફસીડીની કંઈક વેલ્યુ મળશે. છે અહીંયા ક્લાસ નંબર સી. એ તમને હમણાં આખું જે છે, બરાબર, જશે એટલે પેનના એટલે હેડર ઉપરથી તમને હું બતાવી દઈશ. તો આપણે કેટલું એઝ્યુમ કર્યું? 120 એઝ્યુમ કર્યું. તો 120ની એક હું લાઈન બનાવી દઉં. અને મારે કેમાં જોઈએ છે? તો કે 250માં. તો 250માં જો વેલ્યુ કેટલી દેખાય છે તમને? 83.7 દેખાય છે. ઓકે, તો ડાયરેક્ટલી સીધું ત્યાંથી હું લઈ લઈશ. કેટલો એવું KL અપોન આરનો રેશિયો? તો પીડી ઇક્વલ્સ ટુ પીડી નહીં, આપણે એરિયાના ઇક્વેશનનો કરતા બનાવ્યો હતો. એરિયા ઇક્વલ્સ ટુ પીડી અપોન એફસીડી. પીડી આપણું મેં કીધું કે મારે સિંગલ માટે બનાવવો છે, તો મેં 100 કિલો રિટર્ન હાફ જ લીધું, એટલે 100 × 10³ ડિવાઇડેડ બાય એફસીડી. એફસીડી આપણે જો મેં માર્ક કરીને રાખ્યું કેટલું છે? તો કે 83.7. ઓકે, તો કે 83.7. તને હું ડિવાઈડ કરું ને તો મને આનો એરિયા મળશે ને એ મળશે, એનો હજી એરિયા મળશે મને સિંગલ એંગલ માટે જે મળવાનો છે એ છે, ઇરેઝ કરી નાખો 1 મિનિટ, 1195 mm², બરાબર છે. શું મળવાનું છે? 1195 mm². તો આ 1195 જે mm² નો એરિયા છે, બરાબર, એરિયા સેટિસ્ફાઈ કરવા માટે મારે અહીંયા અમુક ટર્મ્સ સેટિસ્ફાઈ કરવી પડે, બરાબર. જેમ મેં સિંગલ એંગલમાં આગળ કરેલું હતું સેમ વસ્તુ બધી અહીંયા પણ મારે ફૂલફિલ કરાવડાવવી પડશે. કઈ વસ્તુઓ? તો ટર્મ નંબર 1 કે જે એરિયા હું પ્રોવાઈડ કરવાનો છું એરિયા રિક્વાયર્ડ કરતાં કેવો હોવો જોઈએ? વધારે. કન્ડિશન ફર્સ્ટ. ચલો, કન્ડિશન નંબર સેકન્ડ કે સેક્શન ક્લાસિફિકેશન પૂરેપૂરું થઈ જવું જોઈએ, બરાબર છે. એટલે કે B/T, D/T અને B+D/Tની જે છે વેલ્યુઝ એ સેટિસ્ફાઈ થવી જોઈએ. અને થર્ડ છે જે આખા સેક્શનનો KL અપોન આરનો રેશિયો 180થી લેસ આવવો જોઈએ. જે પણ એંગલ હું વિચારીશ, જે પણ એંગલ હું સ્ટીલ ટેબલમાંથી લઈશ, એના માટે આ 3 કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. ઓકે, તો મેં વાત કરી લીધી ને કે આ 3 કન્ડિશન્સ આપણે ગમે એમ સેટિસ્ફાઈ થવી જોઈએ. એક એરિયા પ્રોવાઇડેડ એરિયા રિક્વાયર્ડ કરતાં વધારે, એક તેને સેક્શન ક્લાસિફિકેશન પણ થઈ જવું જોઈએ, અને સેક્શન ક્લાસિફિકેશનની સાથે સાથે KL અપોન આરનો હું રેશિયો લઉં
તો એ પણ મને કેવો મળવો જોઈએ 180થી લેસ, તો હું એ એંગલ ઉપર આગળ વાત કરી શકું, બાકી એ એંગલ સિલેક્ટ કરવાનું નહીં. બરાબર છે. તો જરાક એંગલ માટે આપણે ક્યાં આવી જવું પડશે, તો કે સ્ટીલ ટેબલમાં. બરાબર છે. તો જો આવી ગયા સ્ટીલ ટેબલમાં. હવે એમાં રકમમાં મને કીધેલું નથી કે ઇક્વલ એંગલ તરફ જાઉં કે અનઇક્વલ એંગલ તરફ, તો હું કેમ આવેલો ગયો ઇક્વલ એંગલમાં. બરાબર છે. જનરલી તમને નહીં જ કીધું હોય, ન જ કીધું હોય એટલે આપણે કયો સિલેક્ટ કરી લેવાનો, તો કે ઇક્વલ. કીધું હોય તો અનઇક્વલમાં જવાનું. તો સિલેક્ટ થશે કેવી રીતે, તો સૌથી પહેલાં હું અહીંયા એરિયા લખી નાખું છું. બરાબર, સેન્ટીમીટર સ્ક્વેરના ફોર્મમાં. મને MM સ્ક્વેરમાં મળ્યો, પણ અહીંયા મને જે એરિયાઝ આપણને આપેલો છે એ કેમાં આપેલો છે, તો કે સેન્ટીમીટર સ્ક્વેરના ફોર્મમાં છે. તો મારે એક એવો એરિયા સિલેક્ટ કરવાનો છે જે 11.95થી વધારે હોય. બાકીની બધી કન્ડિશન્સ તો એની મેળે સેટિસ્ફાઈ થતી જશે. બરાબર છે. તો આપણે જો અહીંયા મોસ્ટલી એરિયાઝ એવા દેખાય છે, એક હું એમ કહું કે 70-70. બરાબર છે. 70-70ની ડેઝિગ્નેશન, અને અહીંયા સેકન્ડ જે કોલમ છે, થર્ડ કોલમ, એની થિકનેસ આપી છે. એના કેસમાં એરિયા એનાથી વધારે છે, 13.02. ઓકે છે. પછી હું 75-75 10ની વાત કરું ને, તો એના કેસમાં એ વધારે છે. પછી હું 80-80ની વાત કરું તો 80-80માં જો 8 તેમાંય છે વધારે, 10-12 બધામાં વધારે છે. પણ અહીંયા મારે છે ને 90-90 સિલેક્ટ કરવો છે. બરાબર, એવું જરૂરી નથી કે હું જે સિલેક્ટ કરું એ તમે કરો, તમે કોઈ પણ અલગ બી કરી શકો. બરાબર, તો આપણે સિલેક્ટ કર્યો 90-90 અને મેં એમાં થિકનેસ રાખી 8, તો એનો એરિયા વધારે આવ્યો. આના કરતાં શું આવ્યો છે 13.79. બરાબર, ઝૂમ ઇન કરીને બતાવી દઉં. જો છે 90-90 અને એની થિકનેસ કેટલી રાખી આપણે 8, તો સેક્શનલ એરિયા કેટલો આવ્યો 13.79, વિચ ઇઝ ગ્રેટર ધેન, કેટલું છે ગ્રેટર ધેન, તો કે 11.95. તો લેટસ સિલેક્ટ. મેં એક એંગલ સિલેક્ટ કર્યો. શું એંગલ સિલેક્ટ કર્યો, તો કે 90-98, જેનો એરિયા, પહેલી કન્ડિશન જોઈ લઈએ, એરિયા પ્રોવાઇડેડ ઇઝ ગ્રેટર ધેન એરિયા રિક્વાયર્ડ. યસ, 13.79 મેં પ્રોવાઈડ કર્યો, વિચ ઇઝ ગ્રેટર ધેન 11.95. ચલો, ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ. હવે આ એંગલ જે મને મળ્યો હું ડ્રો કરી નાખું છું. જુઓ સિમ્પલી, આ જે છે અને આપણે કહીએ છીએ ડી, જી છે 90 છે ને. બરાબર, જે આપણે એંગલ બનાવ્યું એનું સાઇઝ લખું છું. આ બી છે, એ પણ 90 છે, અને આ એની થિકનેસ છે. બરાબર છે, એ કેટલી છે 8 mm, અને હું ટી કહી દઉં. ઓકે, હાલો. તો આપણે શું ચેક કરવાનું છે આમાં, તો સૌથી પહેલું સેક્શન ક્લાસિફિકેશન કરવાનું છે. બરાબર છે. સેક્શન ક્લાસિફિકેશનમાં, સોરી, સેકન્ડ સ્ટેપ, સેકન્ડ ચેક, સેક્શન ક્લાસિફિકેશન શું કરવાનું છે. પેજ નંબર ક્યાં આવી જવાનું છે, તો કે 18 ઉપર. જુઓ, પેજ નંબર 18 ઉપર તમને પહેલાં બતાવી દઉં ક્યાં છે સેક્શન ક્લાસિફિકેશન. જો આવ્યું. આમાં આપણે સિંગલ એંગલ, ડબલ એંગલ જોવાનું, તો સૌથી લાસ્ટમાં આપ્યું છે. જુઓ, સિંગલ એંગલ ને ડબલ એંગલ છે, એના માટેના કયા કયા ક્રાઇટેરિયા આપણે કમ્પ્લીટ થવા જોઈએ, તો કે B/D કમ્પ્લીટ થવું જોઈએ, D/T કમ્પ્લીટ થવું જોઈએ, અને B+D/T કમ્પ્લીટ થવું જોઈએ. બરાબર છે, મળી ગયું. જો આવી રહ્યું, આ આપણું મેઇન છે પાર્ટ. એમાં B/T, D/T ને B+D/T કમ્પ્લીટ થવું જોઈએ. એમાં પ્લાસ્ટિક ને કોમ્પેક્ટ એ બે સેક્શનમાં તો નોટ એપ્લિકેબલ છે, એટલે એમાં તો મને વેલ્યુ મળશે નહીં. સેમી કોમ્પેક્ટમાં 3 વેલ્યુઝ છે, તો આ 3 વેલ્યુઝ છે. B/Tની વેલ્યુ કેનાથી લેસ આવી જોઈએ, જો પેજ નંબર કયું છે આપણું 18, કેનાથી લેસ આવી જોઈએ B/Tની, તો કે 15.7 એપ્સાઇલોન. D/Tની એની 15.7 એપ્સાઇલોન, અને D+D/Tની 25. બરાબર છે. એ લાઇન વાઇઝ જો, પેલું B/T, બીજું D/T ને ત્રીજું B+D/T. ઓકે, હાલો. તો અહીંયાથી ડાયરેક્ટલી વેલ્યુ લઈ આપણે આપણા કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂમાં વયા જઈએ. તો શું ચેક કરવાનું છે, પેલું B/T. B/T એટલે તો કે 90/8. ઓકે, હાલો, 90/8 કરીએ તો આનો આન્સર આવે છે 11.25, which is less than 15.7 epsilon. ઓકે, હાલો, ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ. સેકન્ડ કન્ડિશન D/T. તો DA 90 છે. જો BA 90 તો હતો અને DA કેટલો છે 90, તો આન્સર તો સેમ જ આવશે ને, 90/8. તો એનો આન્સર પણ 15.7 એપ્સાઇલોન કરતાં તો આવ્યો કેવો, લેસ જ આવ્યો ને, 11.25. જેમ ઉપરનો આન્સર આવ્યો તો સેમ ટુ સેમ અહીંયા આવ્યો 11.25, which is less than 15.7 epsilon. Epsilon equals to 1. Epsilon equals to કેટલું 1. બરાબર છે. અને થર્ડ શું છે, તો કે B+D/T, એટલે કે 90+90/8. તો આનો આન્સર આપણે 90/90/8 એટલે કે 180/8 કરીએ છીએ ને, તો 22.5, વિચ ઇઝ ઓલ્સો લેસ ધેન 25 એપ્સાઇલોન. તો તને 3 કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો કયો ક્લાસ બને છે, જો આપણે જોયું હતું કે ઇફ ઓલ ધ 3 કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ, બરાબર છે, ધેન ક્લાસ મસ્ટ બી સેમી કોમ્પેક્ટ. બરાબર છે. તો આપણે કહી શકીએ કે આપણો સેક્શન સેમી કોમ્પેક્ટ બની ગયો. બરાબર છે. તો અહીંયા બરાબર આપણી નંબર 2 કન્ડિશન્સ પણ, જે નંબર 2 કન્ડિશન છે એ પણ કેવી થઈ ગઈ, સેટિસ્ફાઈ.
હવે લાસ્ટ એક કન્ડિશન સેટિસ્ફાઈ કરવાની છે આપણે, એ છે આપણું KL/Rનો રેશિયો, બરાબર છે. થર્ડ કન્ડિશન શું છે પહેલાં તો લખી નાખું થર્ડ કન્ડિશન પહેલાં, કે આપણું સેક્શન છે સેક્શન ક્લાસિફિકેશન પ્રમાણે સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ, બરાબર છે. ઓલા પેજ ઉપર લખવાનું રહી ગયું હતું એટલે હું અહીંયા લખી નાખું છું સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ. ઓકે, એટલે થર્ડ કન્ડિશન છે KL/Rનો રેશિયો 180થી કેવો આવવો જોઈએ? લેસ. ઓકે, KL એટલે લેન્થ. લેન્થ મને રકમમાં આપેલી છે. લેન્થ આપણને જોઈએ કેટલી આપેલી છે રકમમાં? જો આવી રહ્યું લેન્થ આપણને 3 મીટર આપણને આપેલી છે રકમમાં છે. લેન્થ ઇક્વલ્સ ટુ 3 મીટર. ઓકે, FY પણ લખી નાખીએ 250, બરાબર. FY 250 MPa. તો 3 મીટરની લેન્થ મેં લઈ લીધી લેન્થ. હાલો, ઓકે. તો લેન્થ તો લેવાઈ ગઈ. કેટલી છે આપણી? 3 મીટરની છે, એટલે કે 3000 mm છે. હવે આર ક્યાંથી મળશે? તો જે તમે એંગલ બનાવ્યો ને, બરાબર, 1998નો, તો 1998 પ્રમાણે આર છે ને, આર મિનિમમ ગોતવાનું છે. એ ક્યાં છે? તો કે જો આવી રહ્યો, આ રેડી ઓફ ગાયરેશન એવું લખ્યું છે. હવે 1990 એટલે એંગલ આવી રહ્યો. હવે એમાં થિકનેસ કયા લાઇન વાઇઝ હતી જોઈ લ્યો પહેલાં. થિકનેસ કેટલામાં નંબરની હતી? 8. તો કે જો ફર્સ્ટ અને સેકન્ડ રેન્કમાં હતી. ફર્સ્ટ 6 mm અને સેકન્ડ 8 mm. તો તમારે 1998માં જોવું હોય તો જો અહીંયા 8 mm થિકનેસ તો નહીં હોય, બરાબર. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું કે 1990ના સેકન્ડ રોમાં જવાનું. તો સેકન્ડ રોમાં જો આ ત્રણમાંથી મિનિમમ વેલ્યુ તમારે લેવાની, તો આ સેકન્ડ રો આવી રહી. આ ત્રણેમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે તમારી? ફર્સ્ટ છે RXX, એ 2.75, સેકન્ડ છે RYY એ છે 3.47 અને લાસ્ટ છે RVV એ છે 1.75. આપણે કઈ લેશું? મિનિમમ. આ ત્રણેયમાંથી તો આવી રહી. આ લેશું આપણે કેટલી લેશું? 17.5. એ સેન્ટીમીટરમાં છે તો મેં એને કેમાં કન્વર્ટ કરી નાખું? પહેલાં તો લખી નાખું કેટલી એવી 1.75 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં નહીં ચાલે, એને મેં કેમાં કન્વર્ટ કરી નાખું? mmમાં. તો કરી નાખો ડિવાઈડ. તો આનો જે આન્સર છે એ આવ્યો 171.42 વિચ ઇઝ લેસ દેન 180 mm, વિચ મીન્સ કે મારી તને કન્ડિશન ઓકે. જે મેં એંગલ બનાવ્યો હતો અથવા તો જે મેં એંગલ વિચાર્યો હતો ટ્રાયલ માટે, સૌથી પહેલાં આને ટ્રાયલ જ કહેવાય ને. જ્યાં સુધી એંગલ હું સિલેક્ટ ના કરું ત્યાં સુધી એને શું કહેશું? ટ્રાયલ. તો આ ISA એંગલ મારા માટે ઓકે છે. આના ઉપર હું સ્ટ્રેન્થનું ચેક કરી શકું. સ્ટ્રેન્થનું ચેક એટલે શું? તો કે આના ઉપર મારે જો ડબલ હોય તો 200 કિલોન્યુટનનો ફોર્સ લાગે, સિંગલ હોય તો 100 કિલોન્યુટનનો ફોર્સ લાગે. તો મારો સિંગલ મેમ્બર છે એની કેપેસિટી 100 કરતાં કેવી હોવી જોઈએ? તો કે વધારે. તો એ કેપેસિટી ફાઇન્ડ કરવી છે. તો કેપેસિટી કેવી રીતે ફાઇન્ડ થાય? બરાબર છે. તો જો આપણે જો 3 કન્ડિશન આવી ગઈ, જ્યાં KL/Rનો રેશિયો આપણે 180થી લેસ હોવો જોઈએ. ક્યાં લખેલું? તો કે પેજ નંબર 20 ઉપર આપણને ટેબલ આપ્યું છે, અને પેજ નંબર 20 ઉપરનું ટેબલ છે એ મેં તમને ડ્રો કરીને બતાવી દીધું. ડન છે? ચલો, હવે મારે સ્ટ્રેન્થ ચેક કરવી છે. તો સ્ટ્રેન્થ માટે મેં કીધું તમને PD પાછું ગણવાનું છે, બરાબર છે. શું ઇક્વેશન છે આપણું સ્ટ્રેન્થ માટેનું? લખું છું PD ઇક્વલ્સ ટુ એરિયા ઇન્ટુ FCD. જ્યાં તમારી પાસે એરિયા તો આવી ગયો એંગલનો. જો તો આપણે 3 કન્ડિશન્સ હતી, એમાંથી એક તો એરિયાની જ કન્ડિશન હતી ને, એરિયા રિક્વાયર્ડ ને એરિયા પ્રોવાઇડેડ. આપણે આ એંગલનો એરિયા કેટલો લીધો હતો? કે 13.79. એક કામ કરીએ, અહીંયા છે ને બધી હું ડિટેલ્સ લખી નાખું, બરાબર. આ પેજમાં આપણા જે નેક્સ્ટ પેજ આવે છે, બરાબર, આ પેજમાં હું બધી ડિટેલ્સ લખી નાખું. બાકી બધું આપણે જોતા જશું કે આ જે મેં એંગલ બનાવ્યો એનો એરિયા મને આવ્યો 13.79 અથવા તો 1379 mm². આર જે છે એ 3માંથી મિનિમમ છે ને RVV જ હતું, એની વેલ્યુ મને મળી 17.5 mm. લેન્થ જે છે, લેન્થ આપણી 3 મીટર છે, એટલે કે 3000 mm છે બિટવીન ઇન્ટરસેક્શન. FY આપણું 250 MPa છે. અને આપણે કેટલા ફોર્સ માટે આ ફાઇન્ડ કરીએ છીએ? તો કે 100 કિલોન્યુટન. કારણ કે હું સિંગલ માટે જ છું, 1 ISA માટે છું. ડબલ ISA માટે હોય તો 200 ઉપર જશું. તો મારે કોઈ પણ સેક્શનની ડિઝાઇન કરવી હોય ને, બરાબર છે, તો મેં કીધું હતું કે એ 1 લેગ લોડેડની જેમ થાય, પણ ઓનલી ઇન ધ કેસ ઓફ 1 ISA. સિંગલ ISA હોય ને તો જ એ છે ને 1 લેગ લોડેડની જેમ થાય. તો આપણે આખા એંગલને બનાવીએ જ છીએ સિંગલ, ભલે ડબલ છે, પણ એનું કેલ્ક્યુલેશન હું આખું કેમ કરું છું? તો કે સિંગલ ISAની જેમ કરું છું. ઓકે, તો 1 લેગ લોડેડની જેમ ગણવું હોય તો શું કરવાનું? 1 લેગ લોડેડની જેમ તો જુઓ ક્યાં આવી જવાનું? તમારા પેજ નંબર 48 ઉપર લખ્યું છે લોડેડ થ્રુ 1 લેગ. લોડેડ થ્રુ 1 લેગ હોય તો ઇક્વેશન શું છે તમારે? લોડેડ થ્રુ 1 લેગ સિગ્મા E ફાઇન્ડ કરવાનું છે. તો સિગ્મા Eનું ઇક્વેશન જો અહીંયા હું લખું છું, શું છે? તો કે K1 પ્લસ K2 લેમડા VV² પ્લસ K3 લેમડા ફાઈનો સ્ક્વેર. જ્યાં લેમડા VVનું ઇક્વેશન છે જો આપેલું છે તો હું લખી નાખું છું, એ છે L
अपॉन RVV अंडर रूटમાં બારે છે એપ્સાઇલોન ઇન્ટુ પાઈ સ્ક્વેર E अपॉन 250 આ વાળું ઇક્વેશન ઝૂમ ઇન કરીને બતાવી દઈએ આપણે છે L अपॉन RVV એપ્સાઇલોન અંદર એપ્સાઇલોન નથી બ્રેકેટમાં છે ને ખાલી E છે જે મેં અહીંયા ચેન્જ કરીને તમને બતાવ્યું બ્રેકેટમાં એપ્સાઇલોન નથી બ્રેકેટમાં શું છે E હવે લેન્થ એટલે કે આપણી 3000 mm ડિવાઇડેડ બાય આર મિનિમમ અથવા તો RVV કેટલું છે તો કે 17.5 ઓકે લખી નાખ્યું 17.5 અને આખું ટર્મ છે બરાબર આટલાનો એનો તમે આન્સર કરશો E એટલે 2 × 10⁵ લેજો E એટલે લખી નાખું શું લેશું આપણે 2 × 10⁵ લેશું તો બી મને એનો આન્સર કેટલો મળવાનો છે આખા એ બી બોટમ ટર્મનો એ મને મળશે 88.86 તો લેમડા વીવીને જો હું ફાઇન્ડ કરવાની ટ્રાય કરું બરાબર કેલ્સી થ્રુ તો લેમડા વીવીની વેલ્યુ મને મળશે 1.92 જે આ એક ટર્મ મને આમાંથી ઘટતો હતો એ મને મળી ગયો હવે લેમડા 5 ગોતી લઈએ અને લેમડા 5ની સાથે સાથે K1 K2 K3 પણ ગોતી લઈએ પહેલાં લેમડા 5નું જ ઇક્વેશન ગોતી લો પછી K1 K2 K3ની વાત કરીએ લેમડા 5નું ઇક્વેશન બાજુમાં જ છે શું છે તો કે B1 + B2/2T ના છેદમાં એપ્સાઇલોન અંડર રૂટમાં પાઈ સ્ક્વેર E अपॉन 250 છેદ એનો સેમ છે બરાબર છે અંશ ફરી ગયો અંશ શું છે તો કે B1 + B2/2T બરાબર એટલે B1 ને B2 થશે શું તો કે B1 ને B2 બીજું કંઈ નથી જે તમે એંગલ બનાવ્યો ને બરાબર છે આ એને કહે છે કે આ B1 છે અને આ જે છે એ તમારું B2 છે એટલે આ શું છે તો કે B1 90 અને B2 પણ 90 અને એંગલની થિકનેસ છે 8 ઓકે સૂત્ર લખી નાખું B1 + B2/2T अपॉन બાર એપ્સાઇલોન અંડર રૂટમાં પાઈ સ્ક્વેર E अपॉन 250 B1 90 B2 90/2T એટલે કે 8 अपॉन 88.86 તો જે આનો આન્સર છે બરાબર છે લેમડા 5નો લેમડા 5નો આન્સર મને મળે છે 0.12 કેટલો મળે છે 0.12 રેડી અને હવે મારે K1 K2 K3 જોઈએ છીએ તો K1 K2 K3 માટે જો મને ટેબલ તો આવી રહ્યું પેજ નંબર 48 ઉપર આપેલું છે પણ એના માટે મને અમુક છે ને આમાં વસ્તુ જોશે જો આને કામ કરી આપણે કરી નાખીએ ઇરેઝ શું જોશે તો કે મને કન્ડિશન જોશે બરાબર અને નંબર ઓફ બોલ્ટ્સ જોશે એ બેમાંથી કાંઈ રકમમાં આપણને આપેલું નથી તો સે 2 નંબર ઓફ બોલ્ટ્સ અને કન્ડિશન ફિક્સ આ ધારી લેજો બરાબર મેં જે કર્યું છે ને ડિઝાઇનમાં જ્યારે હું સિંગલની ડિઝાઇન કરતો હોય તો આ વસ્તુ ફિક્સ જ રાખજો કે બોલ્ટ આપણે કેટલા રાખશું 2 અને એન્ડ કન્ડિશન કેવી રાખશું ફિક્સ એના સિવાય તમે બીજી એકે રાખતા નહીં એટલે તમને સમ ગણવામાં સહેલું પડશે બીજી કન્ડિશન રાખશો ને તો કેલ્ક્યુલેશન થોડુંક લાંબુ થશે આમાં થઈ જશે ઇઝી તો મેં લખી લીધી ફિક્સ તો મને K1 K2 K3ની વેલ્યુ કેટલી મળી K1ની 0.20 K2ની 0.35 અને K3ની મને મળી 20 તો લખી નાખું છું K1 કેટલું 0.20 K2 0.35 બરાબર છે અને K3 મેળવું 20 તો હજી મેઇન ઇક્વેશન હતું એમાં હું વેલ્યુ મૂકી દઉં લેમડા E = K1 + K2 લેમડા VV સ્ક્વેર + K3 લેમડા 5નો સ્ક્વેર K1 0.20 K2 0.35 લેમડા VVનો સ્ક્વેર એટલે 1.92 K3 20 લેમડા 5 એટલે કે 0.12 અને એનો સ્ક્વેર છે જોઈ લ્યો બધી વસ્તુ અહીંયા હું તમને ટેલી કરાવી દઉં K1 K2 K3 આ છે લેમડા 5 0.12 અને આ રહ્યો લેમડા VV જેની વેલ્યુ આવી 1.92 જે અહીંયા હું ગણતો હતો બરાબર છે કેટલી આવી ગઈ 1.92 અને એને આપણે કહીએ છીએ શું તો કે ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો આ લેમડા ઈ ગણ્યું એને આપણે શું કહીએ છીએ ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો તો ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયોની જે મને વેલ્યુ મળી બરાબર છે એ વેલ્યુ મળી 1.35 અને આ કોન્સ્ટન્ટ છે એટલે આના કોઈ જાતના યુનિટ ના હોય નો યુનિટ્સ યુનિટલેસ અથવા તો નો યુનિટ્સ ઓકે હાલો લેમડા ઈ મળી ગયું તો લેમડા ઈ પછી સમજો આપણે શું કરતા હતા તો કે અહીંયા આપણે લેમડા ફાઇન્ડ કરતા હતા લેમડા તો મળી ગયું જો ઝૂમ ઇન કરીને બતાવી દઉં છે ઈ લેમડા નોન ડાયમેન્શનલ ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો તો લેમડા મળી ગયું પછી શું કરશું આપણે મારું અલ્ટિમેટ ગોલ શું છે આમાં પીડી ફાઇન્ડ કરવાનો છે તો પીડી ફાઇન્ડ કરવું હોય તો એના માટે મને એફસીડી જોઈએ અને એફસીડી માટે મને પહેલાં 5 જોઈએ બરાબર છે તો નેક્સ્ટ સ્ટેપ આપણે આવશે 5 અને આ બધું ક્યાં આપણને આપેલું તો કે પેજ નંબર 34 ઉપર બરાબર છે આખો 1 લેગ લોડેડની જેમ મેં પહેલાં મેં તમને સમજાવેલો છે કે ડિઝાઇન કરવું હોય તો કેવી રીતે થાય તો 0.5 ઇન બ્રેકેટ 1 + આલ્ફા 0.2 સોરી અહીંયા છે લેમડા ઈ નથી પણ હું અહીં લખું છું લેમડા ઈ - 0.2 + લેમડા ઈનો સ્ક્વેર ડન છે ચલો જોઈએ 0.5
1. હવે આ આલ્ફાની વેલ્યુ છે ને બરાબર છે એ તમને પેજ નંબર 35 ઉપર મળશે. અહીંયા મેં એનું કટ ઓફ રાખેલું નથી બરાબર, પણ આની પછીનું જે છે પેજ એને હું તમને આલ્ફા જે છે એનું કટ ઓફ રાખી દઈશ એટલે તમને દેખાઈ જશે બરાબર. સ્ક્રીન ઉપર હમણાં શો થશે તમારા બરાબર છે. તો એના ઉપરથી મેં તમારું જે આલ્ફા છે એ આલ્ફાની વેલ્યુ મારો બકલિંગ ક્લાસ કયો છે તો કે બકલિંગ ક્લાસ સી. તો બકલિંગ ક્લાસ સી હોય તો એની હું વેલ્યુ કેટલી લઈશ કે બકલિંગ ક્લાસ સી માટે એની વેલ્યુ આવશે આપણી 0.49. ઓકે લઈ લીધી 0.49. લેમડા ઈ જો હમણાં આપણે આગળ ગણ્યું 1.35. ઓકે લઈ લઈએ કેટલું આવશે 1.35 માઇનસ 0.2 પ્લસ 1.35નો સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ. તો ફાઈનો જે આન્સર છે બરાબર છે એ ફાઈનો આન્સર આપણને મળે છે 1.69. આ આલ્ફાને આપણે કહીએ છીએ ઇમ્પરફેક્શન ફેક્ટર. ઇન કેસ બરાબર છે તમને એક્ઝામિનેશનમાં પૂછે તો શું તો કે ઇમ્પરફેક્શન ફેક્ટર. ઓકે હાલો આલ્ફા મળી ગયો, ફાઈ મળી ગયું. તો ફાઈ પછી હું એફસીડી તો ગોતી શકું આ એર્યું, પણ એફસીડીના બે ઇક્વેશન છે, એક આ લેન્ધીવાળું ને એક આ સ્મોલેસ્ટ. તો સ્મોલેસ્ટ ઇક્વેશન લઈએ આપણે બરાબર છે. તો સ્મોલેસ્ટ ઇક્વેશન શું છે તો કે એફસીડી ઇક્વલ્સ ટુ એક્સ એફ વાય ગામા એમ 0 દેખાય છે. એર્યું ઝૂમ ઇન કરીને બતાવી દીધું તમને એક્સ એફ વાય અપોન ગામા એમ 0. તો એક્સ એટલે શું છે તો કે એક્સ એટલે છે આપણું સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર. જો એર્યું નીચે જ આપેલું હોય બધું 34 ઉપર છે, આપણે એક પેજીસે ચેન્જ નથી કરવાના. તો જે સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર છે એનું ઇક્વેશન શું છે તો જો ઈ પણ ત્યાંથી મેં મેન્શન કરી લીધું બરાબર. તો એ આખું ઇક્વેશન છે ને સ્ટ્રેસ રિડક્શન ફેક્ટરનું એ હું લખીશ આગળ. તો આમાં મારે એક્સ ફાઇન કરવું પડે અથવા તો સાઈ કહેવાય આને સ્ટ્રેસ રિડક્શન ફેક્ટર. આવું કંઈક છે 1 પ્લસ આલ્ફા સ્ક્વેર માઇનસ લેમડા ઈનો સ્ક્વેર અને એની રેસ ટુ 0.5 જે છે ઘાત અથવા તો પાવર. તો ફાઈ એ 1.69. આઈ પણ યુનિટલેસ છે. ઓકે લખી નાખ્યું 1.69 પ્લસ બ્રેકેટમાં 1.69નો સ્ક્વેર માઇનસ ફાઈ જે લેમડા ઈનો સ્ક્વેર. તો લેમડા ઈ એટલે 1.35. લેમડા ઈ લખ્યું નથી પણ હું લેમડા ઈ લખું છું બરાબર, એટલે આપણે ગોતી શકીએ કે લેમડા ક્યાંથી આવ્યું અને એની રેસ ટુ 0.5 બરાબર પાવર એની ઘાત. તો જે એક્સ છે એ એક્સનો આન્સર એ સ્ટ્રેસ રિડક્શન ફેક્ટરનો આન્સર મને મળ્યો 0.36 બરાબર. અહીંયા હું છે ને બીજા ઇક્વેશનને યુઝ કરીને કરું છું, તમે પહેલાંથી પણ ગણી શકો બરાબર, એનાથી આન્સરમાં કાંઈ ફેર પડશે નહીં. તો 0.36 ઇન્ટુ 250 ડિવાઇડેડ બાય ગામા એમ 0 એટલે કે 1.10. તો જે એફસીડી છે તમારું એનો જે આન્સર છે એ આવે છે 83.64 ન્યૂટન પર mm સ્ક્વેર અથવા તો મેગા પાસ્કલ. ઓકે હાલો એફસીડી મળી ગયું. એફસીડી પછી શું કરવાનું છે તો કે જો એફસીડી મળી જાય પછી પાછા પેજ નંબર 34ને જ ફોલો કરશું. એના ઉપર લખ્યું છે પીડી ગણો. તો પીડીનું સૂત્ર શું છે તો કે એરિયા ઇન્ટુ એફસીડી. આપણે આખું ચેક માટે કરતા હતા બરાબર. ચેક કે જે તમારું એંગલ છે તમે જે બનાવ્યો 1998 એ 100થી વધારે કેપેસિટી ધરાવે છે કે નહીં. એની જો કેપેસિટી તમારી 90 હોય તો એ 100નો ફોર્સ જ નહીં લઈ શકે ને સિંગલ હોય તો. તો જો સિંગલની 90 હોય તો ડબલની 180 હોય તો પછી ડબલની 200 ત્યારે પણ ફેલ થઈ જશે. એ જ વસ્તુ ટેલી કરવા માટે આખો ચેક કરાયો. તો જો એફસીડી તો મને મળી ગયું. ક્યાં મળ્યું 83.64 જે હમણાં આગળ ગણ્યું એ બરાબર છે. એના પ્રમાણે એરિયા આપણે બહુ આગળ મૂક્યો હતો. એરિયા કેટલો લખ્યો હતો જરાક જોઈ લઈએ. આ એરિયો જો એરિયા જે મને સ્ટીલ ટેબલમાં મળ્યો 1379. તો મેં લખી નાખ્યો કેટલો છે 1379. તો આ જે પીડીની મને વેલ્યુ મળી બરાબર છે એ મળી મને 115.34 કિલો ન્યૂટન. પણ આ તો મને એક એંગલ માટે મળી, મેં તો બનાવ્યા છે બે એંગલ. તો બે એંગલ માટે મારે શું કરવું પડશે કારણ કે મેં જો પહેલાં સ્ટાર્ટિંગમાં ફોર્સ 100 જ લીધો હતો તો અહીંયા હું લઈ લઈશ એને મલ્ટીપ્લાય 2 કરી નાખીશ તો આને 230.68 કિલો ન્યૂટન. વિચ મીન્સ કે જે એક મેમ્બર છે બરાબર ડબલ મેમ્બર હું બનાવું જે તમારા એક જ સાઈડ ગસેટ પ્લેટની કનેક્ટેડ હોય બરાબર છે. એક જ સાઈડ ગસેટ પ્લેટની કનેક્ટેડ હોય તો આ બે મેમ્બર્સ કેટલા ફોર્સની કેપેસિટી ધરાવે, કેટલા લોડ સુધી લેવાની કેપેસિટી ધરાવતો હોય 230.68 કિલો ન્યૂટન. અને રકમમાં મને એમ કીધું હતું કે આના પર મારે 200 કિલો ન્યૂટનનો જ ફોર્સ લગાડવાનો છે. તો વિચ મીન્સ કે જે એંગલ મેં પ્રોવાઈડ કર્યો એ ઓકે છે તો હું આ એંગલને પ્રોવાઈડ કરી શકીશ. કયો એંગલ તો કે 90 અને 8 mm એઝ તમારો ડબલ એંગલ પણ સેમ સાઈડ હોય એવો. આવડશે આખો સમ મેં કેવી રીતે તમને ગણાવ્યો, કેવી રીતે બધું એક્સપ્લેનેશન કર્યું બરાબર. આખો સમ જે તમે સિંગલ આઈએસએ જેની પહેલાંના ટાઈપનો સમ ગણાવ્યો હતો ને એ જ રીતે છે.
અહીંયા મેં તમને ખાલી છે ને એને લાસ્ટમાં આટલું કમથું ચેન્જીસ કરી નાખ્યો, કારણ કે મેં ફોર્સને શું કરી નાખ્યું ડબલ. અહીંયાથી છે બોલ્ટેડ કનેક્શન છે, આ એની ફિગર છે, જે તમને ફિગર યાદ રહી એના માટે હું ડ્રો કરું છું. આ એંગલ તમારો કયો છે તો કે 90, 90 અને 8, 290, 98 બે. ડન. તો આવો સેમ રકમ બરાબર છે અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. તો આ આખી જે રકમ છે બરાબર, એને તમારે આ જ રીતે આ જ મેથડથી ગણવાનું છે. ડન. તો સમ થઈ જાય એટલે તમે મને તમારું હોમવર્ક છે એ કમ્પ્લીટ કરીને શેર કરજો. ડન. અને આમાં જો કંઈ પણ તમને ડાઉટ લાગે તો તમે તો બી મને પૂછી શકો છો. બરાબર. તો આજના જે આપણે વિડીયો લેક્ચર છે એને અહીંયા જ રાખીએ છીએ. બરાબર. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયેલું હશે. ચલો મૂકીએ આપણે. થેન્ક યુ.